તમને અહીં એક ટોપિક છે એ સવાલ રૂપે આપેલો છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું સૂત્ર કઈ રીતે બને અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એમાં કાર્બન એ બાકીના ઓક્સિજન સાથે કઈ રીતે જોડાયેલું હોય, બરાબર, જેને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એમ કીધું તમને અહીંયા. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે એ કે છે કે જેની પહેલી કક્ષામાં 2 અને એલ કક્ષા એટલે બીજી કક્ષામાં 4. બીજું ઓક્સિજન છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો કે ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6. આવી રીતે હવે આપણે ત્રણેયને જોડવાના છે, ઓક્સિજનને, કાર્બનને અને ઓક્સિજનને, એટલે CO2 બનશે. તો જુઓ, આ ઓક્સિજન છે એની ફરતે બાહ્યતમ કક્ષામાં કુલ થઈને 6 ઇલેક્ટ્રોન થાય. એની ઇલેક્ટ્રોન જે નંબર છે એનો જે પરમાણુ ક્રમાંક 8 છે. તો 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઓક્સિજન પાસે. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. એવી રીતે ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હવે એ શું કરશે? તો કે કાર્બન આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન, આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે. એવી રીતે આ કાર્બનના બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે. એટલે કે તે જોડાઈને અહીંયા સહસંયોજક બંધ વડે 1 2 3 4 સહસંયોજક બંધ વડે એ જોડાણ કરે અને આખું CO2 બનાવે, આખું એનું સ્ટ્રક્ચર બનાવે. હવે જો આપણે એને કોઈ પણ સાધારણ રીતથી સમજવું હોય તો એમ કહી શકશું કે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરેલી છે. ધારો કે એક સાધારણ રૂપરેખા વડે સમજીએ કે માની લો આ કાર્બન ની બાહ્યતમ કક્ષાના આ 2 ઇલેક્ટ્રોન, આ 2 બાજુ આ 2 એટલે કુલ થઈને 4. ત્યાર પછી આ ઓક્સિજન, તો 1 2 3 4 5 6. એવી રીતે ઓક્સિજન 1 2 3 4 5 6 આમ. હવે આ 2 સહસંયોજક બંધથી જોડાયા, આ 2 સહસંયોજક બંધથી જોડાયા, અહીંયા આ 2 સહસંયોજક બંધથી જોડાયા, આ 2 સહસંયોજક બંધથી જોડાયા. એટલે આની પાસે જુઓ 1 2 3 4 5 6 7 8 અષ્ટક પૂરી. આમ એવી રીતે અહીંયા જુઓ કે 1 2 3 4 5 6 7 8, તો આની અષ્ટક પૂરી. હવે ભાગીદારી હોય ને, આ 2 આના ગણાય, આની ભાગીદારી કરી તો આ 2 ઇલેક્ટ્રોન આના ગણાય. તો કાર્બન પાસે કેટલા થાય? 1 અને જોડાયેલ બીજો, 2 3 જોડાયેલ ત્રીજો, ચોથો. એટલે 1 2 3 4 5 6 7 8. તો કાર્બન પાસે પણ 8 પૂરા, એટલે એની પણ અષ્ટક રચના પૂર્ણ. આવી રીતે હવે ત્યાર પછી તમને એમ કીધું છે કે સલ્ફર છે એ હંમેશા 8 હોય, S8 કહેવાય. હવે તો એ કઈ રીતે 8 જોડાય? તો જુઓ અહીં જોડાયેલા છે 1 2 3 4 5 6 7 8. એ શું કરશે? તો કે એક સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન હોય. તો 1 2 3 4 અહીંયા છે, એક સાથે અહીંયા સહસંયોજક બંધ બાંધે, એક સાથે અહીંયા બાંધે. એવી રીતે આની પાસે પણ 1 2 3 4 5 6. તો એની પાસે 4 છે, એક અહીંયા વાપરી નાખો બંધ બનાવવામાં, એક અહીંયા વાપરી નાખો બંધ બનાવવા. તો આ જે આકૃતિ છે ને તમે શાંતિથી નિહાળશો તો તમને ડિટેલની અંદર ખ્યાલ આવે કે હકીકતમાં કહેવા શું માગે છે. અને સલ્ફરનો અણુ છે આવી રીતે એક મુગટ ટાઈપ અથવા તો W ટાઈપની રચનાથી જોડાયેલો હોય. તો આ થયું સલ્ફરનું નિરૂપણ. હવે કાર્બન છે પછીનો નીચે તમને એક ટોપિક આપ્યો કે કાર્બનના કયા 2 એવા ગુણો છે કે જે ગુણને કારણે એક કાર્બન એ પ્રત્યેક અલગ અલગ કાર્બન અને સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે, સમજાવો. અથવા તમને એમ કીધું છે કે કાર્બનનો જે સર્વતોમુખી સ્વભાવ છે એ સમજાવો. તો કાર્બનનો એક સાદો એવો ગુણ છે કે પોતે એક પરમાણુ કાર્બનનો હોય તે અન્ય કાર્બન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ ઇલેક્ટ્રોન એવું લખેલું છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે અને લગભગ 3 મિલિયન જેટલા એ સંયોજન બનાવી શકે. 1 મિલિયન એટલે 10 લાખ થાય. એટલે એવા 3 મિલિયન સહસંયોજક બંધ બનાવે.
હવે તો એના બે ગુણ એ ક્યાં છે તો સમજો. એક ગુણ છે તે કેટેનેશનનો ગુણ છે, બીજો ગુણ છે કાર્બનની સંયોજકતા. સંયોજકતા એટલે શું એ તમને ખબર છે કે ભાઈ એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એની સંયોજકતા 4 છે, તો એ બધા 4 જોડાઈ શકે. હવે સવાલ એ છે કેટેનેશન એટલે શું થાય. તો આપણે પહેલાં કેટેનેશન વિશે સમજશું, ત્યાર પછી કાર્બનની સંયોજકતા વિશે સમજશું. તો પહેલો ટોપિક લઈએ, કેટેનેશન મતલબ શું. તો સમજો, તમને અહીં એક સમજૂતી આપી છે કે કાર્બનનો જે પરમાણુ છે એ એવો પરમાણુ છે જે પોતાના જેવા જ તે અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. અદ્વિતીય એટલે કે એની જેવી ક્ષમતા બીજા કોઈનામાં છે જ નહીં. આથી તે ઘણા બધા સંયોજનો બનાવી શકે છે અને કાર્બનના આવા ગુણને કેટેનેશન કહેવાય. હવે આ જે નિયમ છે એટલો એને હું તમને થોડું ડિટેલમાં લિબરેઝેશન સાથે સમજાવું કે કાર્બન એક એવો છે કે જે પોતે અન્ય કાર્બન સાથે જોડાઈ શકે છે. કેવી રીતે સમજો. દાખલા તરીકે આ છે કાર્બન સી પરમાણુ, આમ જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આવી રીતે આમ 4. તો કાર્બન એક જ એવો છે કે જે અહીંયા તે બીજા કાર્બન હારે જોડાઈ શકે, અહીંયા તે બીજા કાર્બન હારે જોડાઈ શકે, અહીંયા પણ બીજા કાર્બન હારે જોડાઈ શકે અને અહીંયા પણ બીજા કાર્બન હારે જોડાઈ શકે. તો આ કાર્બન છે એ પણ આ કાર્બન છે, હજી એક કાર્બન સાથે જોડાય, હજી એક કાર્બન સાથે જોડાય, હજી એક કાર્બન સાથે જોડાય. તો આ કાર્બન છે એ પણ આ કાર્બન સાથે, આ કાર્બન સાથે, અહીંયા અહીંયા. તો એક કાર્બન એ અન્ય બીજા 4 સાથે જોડાય, તો આ ઈ બીજા 4 સાથે, આ ઈ બીજા 4 સાથે. તો આ જે જોડાવાનો અને ચેઇન બનાવવાનો જે ગુણ છે ને તેને કહેવામાં આવે છે કેટેનેશન. હવે એ કાર્બન છે એના સંયોજનો એટલે કે એનું જોડાણ જે રૂપ છે તે એ શૃંખલામાં પણ હોય એટલે કે સાંકળ રૂપે એટલે કે લાંબી ચેઇનમાં પણ હોય, ઉપશૃંખલા એટલે કે ચેઇન એની અંદર ચેઇન એની અંદર ચેઇન એમ પણ હોય. ત્રીજું વલય રૂપે એટલે ગોળ એમ પણ હોઈ શકે. તો હવે એ ક્યાં છે અને કેવી રીતે છે તો જો નીચે તમને ઉદાહરણ આપેલા છે સમજો. લાંબી શૃંખલા કઈ રીતે બનાવે તો કે આ એક કાર્બન એ બીજા કાર્બન હારે જોડાયો, બીજા ત્રીજા હારે જોડાયો, ત્રીજો ચોથા હારે જોડાયો, ચોથો પાંચમા હારે જોડાયો, પાંચમો 6, 7, 8 એમ અસંખ્ય જોડાઈ શકે. હવે અહીંયા અને અહીં કોણ જોડાય તો કે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન, અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન, અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન, અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન. એવી રીતે આખી લાંબી ચેઇન બનાવે તો એને લાંબી શૃંખલા છે તેમ કહેવાય. હવે શાખિત શૃંખલા અથવા તો ઉપશૃંખલા એટલે શું થાય તો સમજો કે આ જે કાર્બન છે અહીંયા એ પોતાના જ જેવા ઓર એક કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા, એવી જ રીતે બીજો છે એ ત્રીજા સાથે જોડાયેલો છે. હવે જુઓ એને એક બીજી રીતે ઉદાહરણમાં લઈએ. સમજો કે આ એક કાર્બન છે, આમ આ એની 4 સંયોજકતા એટલે કે એ 4 સાથે જોડાઈ શકે. આની જગ્યા ઉપર હજી એક કાર્બન જોડાયું, આમ આની સાથે હજી એક કાર્બન જોડાયો એટલે આની બાકીની 3 સંયોજકતા બાકી રહી. અહીંયા હજી એક કાર્બન જોડાયો, આમ. હવે કદાચ એવું ન થતા કોઈ એક કાર્બન અહીં જોડાઈ ગયો, આમ અહીંયા હજી એક જોડાઈ ગયો, આમ અહીંયા હજી એક જોડાઈ ગયો, આમ. તો કોઈ કાર્બન અહીંયા જોડાઈ ગયો, પાછો અહીંયા જોડાઈ ગયો, આમ. તો આને ઉપશૃંખલા રચી એમ કહેવાય. હવે વલય આકાર એટલે આ ગોળ રાઉન્ડ, આ 3 વલયવાળા કાર્બનનું વલય, 3 કાર્બન વાળો વલય છે. એવી રીતે અહીંયા 4 કાર્બન વાળું વલય છે, તો અહીંયા 5 વાળો છે, તેવી રીતે 6 વાળો આવી શકે, 7 વાળો આવી શકે, 8 વાળો આવી શકે તેમ. હવે કાર્બન પરમાણુ એકલબંધ, દ્વિબંધ કે ત્રિબંધ વડે જોડાય. હવે એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધ શું છે તો આપણે એનું જરા વિવરણ કરી લઈએ. સમજો, ધારો કે આ એક કાર્બન હતું,
આમ, આ એક બીજો કાર્બન હતો આમ, આવી રીતે. હવે સમજો કે આમની પાસે 4 ઇલેક્ટ્રોન હતા, 2 3 4, 1 2 3 અને 4 આમ. હવે ધારો કે આમણે બેએ આપસમાં સહસંયોજક બંધ બનાવ્યો આમ, આ આમ, આ આમ, વધી વધીને 3 જ બંધ બની કે 4 બંધ ક્યારેય નથી બનતા. તો અહીંયા ત્રિબંધ બની ગયો, તો અહીંયા જે વધ્યું ત્યાં કોણ જોડાણું? તો કે એક હાઇડ્રોજન જોડાઈ ગયો, એક હાઇડ્રોજન. તો તમારા મનમાં એવો સવાલ થાય કે હાઇડ્રોજન જ કેમ? હવે એટલા માટે છે કેમ કે કાર્બનને અને હાઇડ્રોજનને આકર્ષણ વધુ હોય એટલે આસાનીથી જોડાય. તો આ ત્રિબંધ થયા કહેવાય. ધારો કે એવું ન બન્યું તો બીજી રીત જોઈએ. કાર્બન કાર્બન, સમજો કે આ એમના આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન. ધારો કે એવું બન્યું કે પરસ્પર આ બે જોડાઈ ગયા અને આ બે જોડાઈ ગયા, એટલે આ એક બંધ, આ એક બંધ. તો અહીંયા સમજો કે હાઇડ્રોજન જોડાઈ ગયો, અહીંયા સમજો કે હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. તો કાર્બન કાર્બન વચ્ચે આ દ્વિબંધ થયો એમ કહેવાય. 2 બંધ, એક બંધ, બીજો બંધ. હવે એવી રીતે ધારો કે એવું બન્યું કે આ કાર્બન, આ કાર્બન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા 1 2 3, 1 2 3. તો સમજો કે અહીંયા આ બંને જોડાઈ ગયા એકલ બંધથી, તો આ એક બંધ કહેવાય. તો અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, એવી રીતે અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, આમ. તો એકલ બંધથી પણ જોડાય, દ્વિબંધથી પણ જોડાય અને કાર્બન ત્રિબંધથી જોડાઈ શકે. હવે એમ કીધું છે જો કાર્બન એકલ બંધથી જોડાય તો તેને સંતૃપ્ત હાઇડ્રોજન અથવા તો સંતૃપ્ત સંયોજન કહેવાય. એ વળી કેવી રીતે? તો સમજો આમાં એવું હોય, જો આ એક બંધ હોય ને, આ એકલ બંધ, તો આ એકલ બંધ બહુ મજબૂત હોય. એવી રીતે અહીંયા આ બંધ હોય તો આ એક બંધ ખૂબ મજબૂત હોય. આ હોય તો આ એક બંધ એ ખૂબ મજબૂત હોય. આ બંધ કોઈ એક બંધ. તો આ બીજો બંધ છે ને, આ એને પાઈ બંધ કહેવાય. આમાં આ બંધ અને આ બંધ એ બેયને પાઈ બંધ કહેવાય. આમ આ પાઈ બંધ, આ પાઈ બંધ, આમાં એક આ પાઈ બંધ. જે આ મેન છે એને સિગ્મા બંધ કહેવાય. આ જે મેન છે એને સિગ્મા બંધ કહેવાય. આ બંધ છે એ સિગ્મા બંધ છે. તો સિગ્મા બંધ કોઈ દી કોઈ તોડી ન શકે. તો હવે કાર્બનનો આ બંધ કોઈ તોડી ન શકે એટલે એ સંતૃપ્ત કહેવાય. એટલે એની સાથે કોઈ જોડાઈ ન શકે, એ સેટિસ્ફાઈડ છે, બરોબર. એમને એ બંધથી સંતોષ છે. પછી આ છે એ સિગ્મા બંધ છે, આ પાઈ બંધ છે. તો પાઈ બંધ આસાનીથી બ્રેક થઈ શકે, તૂટી શકે. આ છે મેન એ સિગ્મા બંધ છે. આ બે બંધ છે એ આસાનીથી તૂટી શકે ખરા. તો આવી રીતે સંતૃપ્ત એટલે કે આમના બંધ તૂટી શકે, આનો એક પાઈબંધ તૂટી શકે, આના બે પાઈબંધ તૂટી શકે. એટલે આવા જો દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય તો એવાને અસંતૃપ્ત કહેવાય. જો એક બંધ હોય તો એમને સંતૃપ્ત કહેવાય. હવે આગળ વધીએ કે કાર્બનની અંદર જે હદે કેટેનેશન એટલે કે જે સાથે જોડાવાનો જે ગુણ છે બીજા કોઈની અંદર નથી. હા, એના જેવો ઓર એક છે સિલિકોન, કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પણ એ વધીને 7 થી 8 સિલિકોનના અણુઓ પરમાણુઓ જોડાઈ શકે, સિલિકોનના પરમાણુઓ, પરંતુ એનાથી વધારે જોડાઈ શકે નહીં. આના કારણે કાર્બન કાર્બન વચ્ચે લાંબી શૃંખલા હોય. તો આ વાત થઈ કેટેનેશનની. હવે જોઈએ સંયોજકતાની. અહીંયા આપણે બે નિયમ જોવાના હતા, એક કેટેનેશનનો ગુણ, સંયોજકતાનો. કેટેનેશન એટલે કે એક કાર્બન એના જ જેવા બીજા ઘણા બધા સાથે જોડાય તે કેટેનેશન. હવે સંયોજકતા, તો તમને ખબર છે કે કાર્બન છે એની સંયોજકતા કુલ થઈને 4 છે. એટલે એક કાર્બન એ અન્ય 4 પરમાણુ સાથે જોડાઈ શકે. તો એ કાર્બન કોની સાથે જોડાય? તો કાર્બન નાઇટ્રોજન હારે જોડાઈ શકે, કાર્બન હાઇડ્રોજન હારે જોડાય,
ઓક્સિજન હારે જોડાય, સલ્ફર સાથે પણ જોડાય અને ક્લોરિન સાથે પણ જોડાય અને વિવિધ અલગ અલગ ગુણવાળા સંયોજન બનાવે. જેમ કે આ એક કાર્બન છે, આ એની 4 સંયોજકતા છે, એટલે કે તે 4 સાથે જોડાવાનું. તો જો એ ઓક્સિજન હારે જોડાઈ શકે તોય અલગ ગુણ. સમજો ઓક્સિજન હારે નહીં, નાઇટ્રોજન હારે જોડાય તો પણ અલગ ગુણવાળું સંયોજન બને. સમજો નાઇટ્રોજન હારે નહીં, સલ્ફર હારે જોડાય તોય અલગ ગુણ બનાવે. જો ફોસ્ફરસ હારે જોડાય તોય અલગ ગુણ બનાવે. ક્લોરિન હારે જોડાઈ શકે, ક્લોરિન હારે જોડાય તોય અલગ ગુણવાળો પદાર્થ બને. તેવી રીતે કામ કરી શકે. હવે કાર્બન છે એનું કદ નાનું છે, એટલે એ સહસંયોજકમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનો એ મજબૂતાઈથી પકડેલા હોય, એટલે પ્રબળ બંધ બનાવે. એ વળી કેવી રીતે? તો સમજો, ધારો કે આ કાર્બન છે, કાર્બન સી. તો કાર્બનનું જે પરમાણુ કેન્દ્ર હોય તે ખૂબ જ મજબૂત હોય, એટલે કે એની અંદર પ્રોટોન હોય. હવે પ્રોટોન છે તે ઇલેક્ટ્રોનને આકર્ષતા હોય. ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો સમજો કે એમની જે પહેલી કક્ષા છે, કાર્બનની પહેલી કક્ષા, એની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. આમ પછીની જે બીજી કક્ષા છે તો એની અંદર 4 ઇલેક્ટ્રોન હોય. આમ આ 1, આ 2, આ 3 અને આ 4. હવે થશે એવું કે કાર્બનનું કદ છે ને નાનું છે, એની પાસે 2 જ કક્ષા છે, 1, 2 પૂરું. તો આ જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કેન્દ્ર આ એમની અતિશય નજીક છે. તો નજીક હોવાને કારણે ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધુ લાગે. આ ઇલેક્ટ્રોન છે એના ઉપર આમ વધુ લાગે, એટલે કાર્બન છે એના ઉપર આકર્ષણ બળ વધુ હોય, એટલે એ નજીક હોય. તો આ જે ઇલેક્ટ્રોન જેને બંધ બનાવશે ને આમ, તો એ બંધ પણ મજબૂત બનશે, કેમ કે અતિશય આકર્ષણ પર હોય છે. તો આ થયા કાર્બનના કેટેનેશનના 2 ગુણ.